गणपति बाप्पा गणपति बाप्पा जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो 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 जय कर शुभ कर सर्वपरात्पर जगदुद्धारा नमो नमो जय कर शुभ कर सर्वपरात्पर जगदुद्धारा नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजन वन्दित नमो नमो मूषिकवाहन नमो नमो मुनिजन वन्दित नमो नमो माया राक्षस मदापहरण मन्मधारि सुत नमो नमो माया राक्षस मदापहरण मन्मधारि सुत नमो नमो जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो विद्यादायक नमो नमो विघ्नविदारक नमो नमो विद्यादायक नमो नमो विघ्नविदारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्रा नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्रा नमो नमो गौरी प्रियसुत नमो नमो गंगानंदन नमो नमो गौरी प्रियसुत नमो नमो गंगानंदन नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका नमो नमो नित्यानन्द नमो नमो निजफलदायक नमो नमो नित्यानन्द नमो नमो निजफलदायक नमो नमो निर्मलपुरवर नित्यमहोत्सव रामनाथनुत नमो नमो અમારા ગ્રુપનું નામ ગાર્ડન ગ્રુપ સુરત છે. છેલ્લા 20 વર્ષથી શહેરમાં ગણેશ ઉત્સવના માધ્યમથી સમાજને નાના મોટા મેસેજો આપતા હોય છે અને આ ગ્રુપના આ વર્ષે આપ જોઈ શકો છો કે મેરો વૃંદાવન થીમ રજૂ કરી છે, જે માધ્યમથી ગણેશજીના માધ્યમથી શ્રી કૃષ્ણને લાવીને શ્રી કૃષ્ણને જીવન ચરિત્ર બતાવ્યું છે. કે ટૂંકમાં વર્ણન કરું તો જે રાજાના દીકરા હતા, જે પોતે રાજા હતા, જેની પાસે આટલું મોટું સામ્રાજ્ય હતું, પરંતુ પોતે પણ સમગ્ર જીવન એક સંઘર્ષમય જ કાઢ્યું છે. કે જન્મ જેમનો જેલમાં થયો, જ્યારે રાજપદ મળ્યું ત્યારે પોતાની રાજગાદી મૂકી દેવી પડી, પોતાના જ લોકોનો વધ કરવો પડ્યો. આ દરેક વસ્તુ એમણે પોતાના ધર્મને, સનાતન ધર્મને ઉપર રહે પોતાનો ધર્મ અને પોતાનું કર્તવ્ય અને પોતાનું ધર્મ જ મહાન છે. તેમણે આખા જીવનમાં પોતાનું એ જ દર્શાવ્યું છે. એની કૃતિ અહીં રજૂ કરવામાં આવી છે. સાથે સાથે આ મંડળ વર્ષ દરમિયાન 50થી વધુ સામાજિક કાર્યક્રમ કરતી હોય છે, જેની અંદર ઈ શ્રમ કાર્ડ યોજના, વિધવા સહાય યોજના, બ્લડ ડોનેશન કેમ્પ
દરેક યુવાનોનો મોસ્ટ ઓફલી જન્મદિવસ વૃદ્ધાશ્રમની અંદર એ રીતે ઉજવવામાં આવે છે. સાથે સાથે સમાજ કલ્યાણના દરેક કાર્યો આ સંસ્થાઓ કરે છે અને આ સંસ્થામાં 200થી વધારે લોકો જોડાયા છે યુવાનો, અને રોજના આ મંડળની અંદર 10,000થી વધુ લોકો ગણેશજીના દર્શન કરવા આવે છે અને કંઈક ને કંઈક સંદેશો લઈને જાય છે. અતિથિ વિશેષ તો શહેરના સાંસદશ્રી છે, ધારાસભ્યશ્રી છે, કોર્પોરેટરશ્રીઓ છે, સમાજના શ્રેષ્ઠીઓ છે, તેમજ આ મંડળના નવયુવાનોના માતા પિતા એ જ અમારા અતિથિ છે. દરેક અતિથિગણો આ મંડળની અંદર આવે જ છે અને આવતા જ રહે છે અને એમના દ્વારા અમારું પ્રોત્સાહન વધતું રહે છે. આ વર્ષે અમે જે સંદેશ આપ્યો છે, જે નવયુવાનોને સંદેશ પાઠવ્યો છે કે જીવનની અંદર ઘણા સંઘર્ષો આવે છે, જીવન એક સંઘર્ષમય હોય છે, પરંતુ એમનો સામનો કરવો અને આગળ વધવાનું હોય છે. બીને કોઈ ખોટા પગલાં નહીં ભરવા, જેને કારણે સમાજને કે મા બાપની લાગણી દુભાય એવા કામો નહીં કરવા, એ સંદેશો આપ્યો છે. સાથે સાથે એક રાજ્ય સરકારે એક મોહિમ ઉપાડ્યું છે કે એક પેડ માં કે નામ, એટલે કે અહીં એવા બધા સૂત્રો મૂક્યા છે કે આપણે આપણી સૃષ્ટિનું જતન કરીએ અને આપણે આપણા દેશને એક સારી જગ્યાએ પહોંચે એ રીતની કૃતિ અહીં રજૂ કરી છે. એ જ ભાવના સાથે જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ.